નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। તો શું છે આ અભિયાન, તેના સમાચાર વિગતવાર જોઈશું। સાથે જ આજે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે, તો દેશ અને રાજ્યમાં સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। તો શું છે આ સેવાકીય કાર્યો, તેના પણ સમાચાર જોઈશું। સાથે બીજા અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું, પરંતુ અત્યારે જોઈશું હેડલાઇન્સ। મધ્યપ્રદેશના ધારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા મહિલા સ્વાસ્થ્ય અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવારની કરાવી શરૂઆત। આદિ સેવા પર્વ અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ કરાવ્યો શુભારંભ। પીએમ મિત્રા પાર્કનું કર્યું ભૂમિપૂજન। રોડ શો બાદ પ્રદર્શનનું કર્યું નિરીક્ષણ। મધ્યપ્રદેશના ધારમાં પીએમ મોદીનું સંબોધન। કહ્યું, જીવનની દરેક ક્ષણ દેશ સેવા માટે સમર્પિત। માતા બહેનોના આશીર્વાદ મારું સુરક્ષા કવચ। નારી શક્તિને ગણાવ્યો પ્રગતિનો મુખ્ય આધાર। 140 ભારતીયોએ લીધો છે દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ। રાજ્યભરમાં સ્વસ્થ નારી અભિયાનનો પ્રારંભ। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। તો રાજ્યભરમાં મહિલાઓ માટે યોજાશે 1.4 લાખ સ્ક્રીનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ। તો 2 ઓક્ટોબર સુધી ચાલશે। તમામ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં મહિલાઓ માટે યોજાશે વિશેષ ઓપીડી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વારાણસીમાં વિશેષ ગંગા આરતી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આપી શુભેચ્છા। ક્યાંક વિશાળ પોસ્ટર તો ક્યાંક રેત શિલ્પ બનાવી પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની અનોખી રીતિ ઉજવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર ભાજપ મનાવી રહ્યું છે સેવા પખવાડિયું। 1000 જિલ્લામાં રક્તદાન શિબિર સાથે અભિયાનની શરૂઆત। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ। પીએમ મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી। ભાજપ આયોજિત નમો અમૃત મહાઆરોગ્ય શિબિરની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગોને સહાય કીટનું કર્યું વિતરણ। રાજ્યમાં 75 સ્થળે મેદસ્વીતા નિવારણ યોગ કેમ્પનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ। જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે બંધ વૈષ્ણોદેવી યાત્રા આજથી ફરી શરૂ। 22 દિવસ બાદ ગુંજ્યો જય માતાજીનો નાદ। નવરાત્રી પહેલા દર્શન કરી ભક્તો થયા ભાવ વિભોર। ઉત્તરાખંડમાં 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી। દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટ્યા બાદ બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન। તો મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદ બાદ પૂર, રસ્તો અને ખેતરો પાણીથી તરબોળ। અમદાવાદ સહિત રાજ્યના 28 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજે યલો એલર્ટ। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદ। વલસાડના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ। તો અત્યાર સુધી સિઝનનો 108% વરસાદ। અને મહિલા વનડેમાં આજે ભારતીય મહિલા ટીમની બીજી મેચ। સિરીઝ બરાબર કરવાના લક્ષ્ય સાથે ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે ટીમ ઇન્ડિયા। બપોરે 1:30 વાગે શરૂ થશે મુકાબલો। અને હવે સમાચાર વિગતવાર જોઈશું। તો પીએમ મોદીએ મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર હેઠળ આયોજિત શિબિરનું નિરીક્ષણ કર્યું હતું। સાથે જ પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન, 8મા રાષ્ટ્રીય પોષણ માસ, આદિ કર્મયોગી અભિયાન અને સુમન સખી ચેટબોટનો શુભારંભ કર્યો હતો। તેમજ તેઓએ પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કર્યો હતો।
તો મધ્યપ્રદેશના ધારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે મારા જીવનની દરેક પળ દેશ સેવા માટે સમર્પિત રહેશે. અમે ઓપરેશન સિંદૂર કરીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. અમારા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણે લાવી દીધું હતું. આ નવું ભારત છે જે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. સાથે જ તેમણે કહ્યું કે વિકસિત ભારતના 4 સ્તંભ છે: નારી, યુવા, ગરીબ અને ખેડૂતોની શક્તિ. हमारे वीर जवानों ने पलक झपकते ही पाकिस्तान को घुटनों पर ला दिया. अभी कल ही देश और दुनिया ने देखा है, फिर एक पाकिस्तानी आतंकी ने रो रो कर अपना हाल बताया है. साथियों, ये नया भारत है. ये किसी की परमाणु धमकियों से डरता नहीं है. ये नया भारत है, घर में घुसकर मारता है. साथियों, आज 17 सितंबर को एक और ऐतिहासिक अवसर है. आज ही के दिन देश ने सरदार पटेल की फौलादी इच्छा शक्ति का उदाहरण देखा था. भारतीय सेना ने हैदराबाद को अनेकों अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित किया था. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ વિકાસલક્ષી સેવાઓની નાગરિકોને ભેટ આપી હતી. સાથે જ તેઓએ મધ્યપ્રદેશના ધારમાં રોડ શો યોજ્યો હતો અને તેમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર હેઠળ આયોજિત શિબિરનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો સ્વસ્થ નારી અભિયાનનો ગુજરાતમાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બર 2025ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર અને PDU કોલેજ મેડિકલ કોલેજ ખાતે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 2 ઓક્ટોબર 2025 સુધી આરોગ્ય કેમ્પો યોજાશે, જેમાં મહત્વપૂર્ણ નિદાન અને સારવાર સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં સર્જરી, સ્ત્રી રોગ, બાળ રોગ, હાડકાનો રોગ, ટીબી, કેન્સર, હૃદય અને કિડનીના નિષ્ણાંતો જોડાશે. સમગ્ર રાજ્યમાં 1.4 લાખ સ્ક્રીનિંગ કેમ્પો તથા 600 મેગા રક્તદાન કેમ્પ યોજાશે. અને સમાચારમાં સમય છે એક બ્રેકનો. અરે પપ્પા, આ સ્વચ્છતા હી સેવા શું હોય? અરે બેટા, 17 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી આપણે સ્વચ્છોત્સવ ઉજવીએ છીએ. એમાં શું કરવાનું હોય? આપણે બધાએ સાથે મળીને કરવાની છે ગાર્ડન, ફૂટપાથ અને જાહેર સ્થળોની સફાઈ. આ અભિયાનમાં થશે સફાઈ મિત્રોનું સન્માન અને તેમના માટે હેલ્થ કેમ્પનું આયોજન. મને તો સૌથી વધુ ગમ્યું ઝીરો વેસ્ટ ફેસ્ટિવલ અને વેસ્ટ ટુ આર્ટ, જેના થકી કચરામાંથી સુંદર કલાકૃતિઓ બની રહી છે. અરે વાહ, હું પણ ભાગ લઈશ આમાં. જરૂરથી. શ્રેષ્ઠતા અને ગૌરવની નવી ઓળખ, સ્વચ્છતા અને સુંદરતાથી ભરેલું આપણું ગુજરાત.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવો આ જન આંદોલનને આગળ વધારીએ, આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ અને ગૌરવશાળી બનાવીએ. સ્વચ્છતા હી સેવા 2025. રસોઈની રંગત સાથે મળીને માણીએ મહેમાનોની સંગત, અવનવી વાનગીઓની સ્વાદની છે લિજ્જત. હા, રસોઈની છે રંગત. સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી વાનગીઓનો સમન્વય એટલે રસોઈની રંગત તમારા રસોડે. પ્રસારણ દરરોજ સાંજે 4:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. સોલંકી સાફા જોને વાળો રે સોલંકી રાણો ગામે ગામ પુજારે. એની કોરે મોરે લખ્યું છે સો સલામું રે, વચ મારે વેરણ ચાકરી રે લો, વચ મારે વેરણ ચાકરી રે લો. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે. પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે ડીડી ગિરનાર પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ આપી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં જણાવ્યું છે કે પીએમ મોદીએ તેમના અસાધારણ નેતૃત્વ અને સખત મહેનતથી દેશમાં મહાન લક્ષ્યો હાંસલ કરવાની સંસ્કૃતિનો સંચાર કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે વૈશ્વિક સમુદાય પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગાઢ વિશ્વાસ ધરાવે છે. સાથે જ ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રધાનમંત્રીને ત્યાગ અને સમર્પણનું પ્રતીક ગણાવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, હરદીપસિંહ પુરી, ધર્મેન્દ્ર પ્રધાન સહિત અન્ય નેતાઓ અને આગેવાનોએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર વારાણસીમાં ગંગા આરતી પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર દેશમાં સેવા પખવાડો ઉજવશે. આ સેવા પખવાડા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે જનસેવા અને સામાજિક સુધારણાઓના મહત્વને સતત પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રીના જન્મદિવસથી લઈને ગાંધી જયંતિ સુધી ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને જાગૃતિ અભિયાનોની શ્રેણી શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડા દરમિયાન વિવિધ વિષયો સાથે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરશે. તો આ કાર્યક્રમમાં સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા, પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણ અભિયાન ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ પોતાના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત આયોજિત વિશ્વનું સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ફિલ્મી કલાકાર વિવેક ઓબેરોય દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાન રક્તદાન કેમ્પમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ તથા આર્મીના જવાનોએ રક્તદાન કર્યું હતું. મોદી સાહેબના જન્મદિવસની આજે સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જન જનમાં ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આજથી સેવા પખવાડિયાની ઉજવણી શરૂ થઈ છે. આ સેવા દિવસ અવસરે આચાર્ય શ્રી મહાશ્રમણજી તથા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદને મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન બદલ પણ
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગઈકાલે રાજ્યમાં એક સાથે 378 રક્તદાન શિબિરો દ્વારા નમો કે નામ રક્તદાનથી વડાપ્રધાનશ્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. એ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે. रक्तदान शिविर का आयोजन किया गया है, जिसमें हजारों युवा बेटे बेटियां रक्तदान कर लोगों की सेवा में जुटे हुए हैं. मैं ऐसे पवित्र अवसर पर युवा पीढ़ी को जो रक्तदान, स्वच्छता अभियान और विभिन्न सेवा के प्रकल्पों में माननीय प्रधानमंत्री के जन्म दिवस पर खुशियां मना रहे हैं इस सेवा भाव के द्वारा, इन सभी को इस पवित्र कार्य के लिए बहुत बहुत साधुवाद और बधाई. मोदी जी के जन्मदिन के अवसर पे तेरापंथ युवक परिषद द्वारा भारत एवं विश्व के कई देशों में साथ में मिलकर एक नया विश्व विक्रम बनाने वाले. उन्होंने बहुत ही बढ़िया स्लोगन दिया है, मोदी जी का जन्म दिवस और ये मानवता का उत्सव. आज तेरापंथ युवक परिषद द्वारा भारत में 7500 जगह पे एक मेगा ब्लड डोनेशन एवं दुनिया के कई देशों में साथ में मिलकर आज 5 लाख लोग मोदी जी के जन्मदिन के अवसर पे ब्लड डोनेशन करेंगे. ये अपने आप में एक नया विश्व विक्रम है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલે શહેરના જાણીતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોળાનાથ પર જળાભિષેક કર્યો હતો અને આ પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સાથે જ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का आज 75वां जन्मदिन है. ये देश का सपूत जिन्होंने गुजरात में जन्म लिया, इसके लिए गुजरातवासी गर्व महसूस करते हैं. एक ऐसा व्यक्तित्व कि जिन्होंने हमारे देश के बारे में लोगों की जो विदेशों में कि दुनिया में जो उनके लिए जो एक देश के लिए जो कल्पना थी उसको बदल दिया है. आज भारत देश मजबूत आर्थिक स्थिति में है. विश्व में 30 नंबर की आर्थिक व्यवस्था होने हो जा रही है. भारत देश उसके अंदर आने वाली सभी कुदरती आफतों के सामने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब अड़ग बनकर खड़े हैं और जहां भी कोई भी प्रकार का नुकसान होता है वहां वो देशवासियों के साथ खड़े होते हैं. आज सूरत, गुजरात और पूरे देश के अंदर सभी लोग माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के दीर्घायु के लिए वो प्रार्थना कर रहे हैं. उनके स्वास्थ्य के लिए, अच्छा स्वास्थ्य रहे उसके लिए भगवान को प्रार्थना कर रहे हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે GMERS જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 1050 લોકોએ આંખનું નિદાન અને સારવાર નિઃશુલ્ક મેળવી હતી. આ કાર્યક્રમ વડનગરના સામાજિક કાર્યકર્તા, વડનગર શહેર ભાજપ પ્રમુખ, પ્રાંત અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સહિતના હોદ્દેદારો જોડાયા હતા. નરેન્દ્રભાઈને હું 75મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો ભગવાન એમને દીર્ઘાયુ આપે, તંદુરસ્ત એમનું સ્વાસ્થ્ય રહે અને દેશની સેવા કરતા રહે અને આખા દેશની યુવાનોને પ્રેરણા આપતા રહે એવી પ્રાર્થના કરું છું. मेरे तरफ से 1500 से 2000 तक पेशेंट आएगा. 80% लोग के लिए आज ही चश्मा दे देंगे. कुछ लोग को चश्मा बनाने का है, उसका पावर हम आज लिख के दे के 1 महीने के बाद अक्टूबर 17 को यही कॉन्फ्रेंस हॉल में सुबह 10 बजे सारे लोग को चश्मा दे देंगे. किसको ऑपरेशन चाहिए अभी अभी सुपरिटेंडेंट ने बताया. ये અને હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે. અરે પપ્પા, આ સ્વચ્છતા હી સેવા શું હોય? અરે બેટા,
17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આપણે સ્વચ્છોત્સવ ઉજવીએ છીએ. એમાં શું કરવાનું હોય? આપણે બધાએ સાથે મળીને કરવાની છે ગાર્ડન, ફૂટપાથ અને જાહેર સ્થળોની સફાઈ. આ અભિયાનમાં થશે સફાઈ મિત્રોનું સન્માન અને તેમના માટે હેલ્થ કેમ્પનું આયોજન. મને તો સૌથી વધુ ગમ્યું ઝીરો વેસ્ટ ફેસ્ટિવલ અને વેસ્ટ ટુ આર્ટ, જેના થકી કચરામાંથી સુંદર કલાકૃતિઓ બની રહી છે. અરે વાહ, હું પણ ભાગ લઈશ આમાં. જરૂરથી. શ્રેષ્ઠતા અને ગૌરવની નવી ઓળખ, સ્વચ્છતા અને સુંદરતાથી ભરેલું આપણું ગુજરાત. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવો આ જન આંદોલનને આગળ વધારીએ. આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ અને ગૌરવશાળી બનાવીએ. સ્વચ્છતા હી સેવા 2025. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવારથી શુક્રવાર સાંજે 5:30 વાગે. ફોન ઇન લાઈવ બુધવાર અને શુક્રવાર સાંજે 5:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો અરવલ્લી જિલ્લામાં આગામી 1.5 મહિના સુધી સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોડાસા નગરના આનંદપુરા કંપા ખાતે સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે જ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આસપાસના વિસ્તારોમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા. 75મો જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ખૂબ લાંબુ જીવન જીવે એના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સૌપ્રથમ સવારે અમે બોલુંદ્રા ખાતે યજ્ઞ ત્યાં રાખેલો આશ્રમની અંદર, અને ત્યાં યજ્ઞ ચાલુ છે અત્યારે. ત્યાર પછી બોલુંદ્રા પીએસસીની અંદર પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અંતર્ગત કાર્યક્રમ ત્યાં કર્યો પીએસસીની અંદર. અને આનંદપુરા કંપા ખાતે ત્રીજો અત્યારે હાલ સ્વચ્છતા હી સેવાનો આ જે સેવા પખવાડિયું જે કહેવામાં આવ્યું છે એની અંદર આજે અહીંયા સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. રાજકોટ શહેરના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 90 કલાકારો દ્વારા 75 રંગોળીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યાર સુધી જે નિર્ણયો દેશહિત માટે કરાયા છે તેને દર્શાવાયા છે, તેમજ વિવિધ સરકારી યોજનાઓને પણ દર્શાવવામાં આવી છે. તો રંગોળી બનાવવામાં 400 કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકપ્રિય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે. તેને અનુલક્ષીને જે થીમ આધારિત છે કે જેમના પ્રોજેક્ટ કે ધારો કે વંદે ભારત ટ્રેન હોય કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર હોય, સ્ટેચ્યુ ઓફ મતલબ જે એના 11 વર્ષમાં એમણે જે કામગીરી કરેલી છે, જે કામગીરી કરી એના થીમ આધારિત 75 રંગોળી 90 કલાકારો દ્વારા બનાવવામાં આવી છે. અચ્છા, ગઈકાલે બપોરે 4 વાગ્યાથી કલાકારોએ સ્ટાર્ટ કર્યા, જે 11 થી 12 સુધી આ રંગોળીનું કામ ચાલુ હતું અને 12 વાગે પૂરું થયું રાતના. એક મ્યુઝિયમ ખાતે જ્યારે નરેન્દ્રભાઈની કામગીરીને બિરદાવતું આ કલાકારોએ જે રીતે રંગોળી દ્વારા એક એમને શુભેચ્છા પાઠવવાનો
પ્રયાસ કર્યો છે એ પ્રયાસને હું બિરદાવું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની દેશ વિદેશના વિવિધ ક્ષેત્રના નામી લોકોએ શુભેચ્છા પાઠવી હતી અને તેમના દીર્ઘાયુ વર્ષની શુભકામના પાઠવી હતી. Prime Minister Modi, my good friend Narendra, I want to wish you a happy birthday. You've accomplished so much for India in your life, and we have together accomplished a great deal in the friendship between India and Israel. I look forward to seeing you soon because we can bring our partnership and our friendship to even greater heights. Happy birthday, my friend. Today is a festive day for 1.45 billion Indians. It is the 75th birthday of our most respected and beloved Prime Minister, Shri Narendra Bhai Modi ji. On behalf of the entire business community of India, on behalf of the Reliance family, and on behalf of the Ambani family, I convey my heartiest felicitations to Prime Minister Modi ji. It is not a coincidence that Modi ji's Amrit Mahotsav is coming in Bharat's Amrit Kal. It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100. प्रणाम करती हूँ श्री नरेंद्र दामोदर दास मोदी जी को, जो भारत के ज्वलंत इतिहास का एक अनमोल रत्न हैं, जिनमें गौरवशाली भारत के इतिहास के चाणक्य और चंद्रगुप्त दोनों का अद्भुत मिलन है. विरासत भी विकास भी, एक भारत श्रेष्ठ भारत, वसुधैव कुटुंबकम और ऐसे अनेक हमारे जो सूत्र हैं उनको लेके वो चले हैं, सार्थक करके दिखा रहे हैं. ऐसे प्रधानमंत्री को पाकर हम धन्य हैं. The quality that inspires me most about our Prime Minister is, despite all the criticisms thrown at him each and every day, he still quietly goes by his duty for the country. Wishing a very happy birthday to our Prime Minister for his 75th birthday. My best wishes, and I hope India continues to scale and prosper and take larger strides in all aspects under your leadership. I would like to extend my heartiest greetings to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, on his 75th birthday. My prayer to the Almighty is to give him a long and healthy life and to continue his dynamic leadership of our amazing, beautiful India. સમાચારમાં આગળ વધીએ તો ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ચાલતી ત્રીજી મેચની વનડે સિરીઝનો આજે બીજો મુકાબલો રમાશે. મુલ્લાનપુર સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગે મેચ શરૂ થશે તો સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 1-0થી આગળ છે. સિરીઝ બરાબરી કરવાના લક્ષ્ય સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે. તો દર્શકો, દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે શતમ જીવમ શરદમ વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર રહેશે વરિષ્ઠ પત્રકાર સતીશ મોરી અને નરેશ દવે. તો જોવાનું ચૂકશો નહીં જિંદગી કેફે બપોરે 3:30 કલાકે ડીડી ગિરનાર પર, અને આ કાર્યક્રમ આપ ડીડી ન્યૂઝ ગુજરાત અને ડીડી ગિરનાર પર લાઈવ નિહાળી શકશો. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ નિમિત્તે વડનગરમાં તેમના બાળપણથી લઈને તેઓના ભારતના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીની તેમની સફળ યાત્રાને વણી લેતો ખાસ કાર્યક્રમ ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર આપ નિહાળી શકશો. કાર્યક્રમ ગુજરાતની ધરાનો ધબકાર. નરેન્દ્ર મોદી આજે સાંજે 7:30 કલાકે.
તો આ સાથે જ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.